આમ તો ઘણા લોકો માનતા હશે આયુર્વેદમાં, પણ તમને પણ કહ્યું હશે કે વારે વારે આ થેરાપી ન કરાવો. શું છે, કઈ થેરાપી? ચાલો જાણીએ. વાત કરી રહી છું હું આયુષી રિગાર્ડિંગ સિટી સ્કેન. જી હા, બીમારીને સમજવા અને સરળ ઉપચાર બને એના માટે સિટી સ્કેન મહત્વની ભૂમિકા ભજવે છે. બહુ જ સાચી વાત છે. પણ નવા સંશોધન કહી રહ્યા છે કે એક રિસર્ચ મુજબ સિટી સ્કેન કરાવવાથી કેન્સરનો ખતરો વધી જાય છે. વારે ઘડીએ સિટી સ્કેન કરાવવું એ બોડી માટે હિતાવહ નથી. અમેરિકાના કેન્સરના 1 લાખથી વધુ નવા કેસ આવ્યા છે જે સિટી સ્કેનથી થયા છે. અને આ રિસર્ચ અમેરિકામાં કરવામાં આવેલ સિટી સ્કેનથી ભવિષ્યમાં કેન્સરના લગભગ 1,03,000 કેસ પણ થઈ શકે છે. હવે કેન્સરના નવા તમામ જે કેસ છે એ લગભગ 5% ખાલી ને ખાલી સિટી સ્કેનના હશે. લેખકોનો એવો પણ અંદાજ છે કે વર્ષ 2023માં જે એક 9.3 કરોડ સ્કેન કેન્સર હતું એમાં વધારો થયો હતો. તો ત્યાંથી લઈને આજ સુધી એટલે કે નિયરલી 2 યર્સના બ્રેક પછી કેટલો વધારો થયો હશે એ જોવું રહ્યું. આવી જ નવી માહિતી માટે જોતા રહો અસ્મિતા ભારત.